નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। પીજી ની અંદર જે છે એ ફર્સ્ટ રાઉન્ડનું એડમિશન ઓલરેડી કમ્પ્લીટ થઈ ચૂક્યું છે અને સેકન્ડ રાઉન્ડનું મેરિટ લિસ્ટ પણ જે છે એ આજે આવી ચૂક્યું છે। તો હવે તમે આ મેરિટ લિસ્ટ કઈ રીતે જોઈ શકો છો, તમને ઓફર ક્યારે આપવામાં આવે છે, કઈ કોલેજ દ્વારા આપવામાં આવે છે, તમે એડમિશન કઈ રીતે કન્ફર્મ કરાવી શકો છો અને તમારે આ એડમિશન ક્યાં સુધી કન્ફર્મ કરાવી લેવાનું રહેશે એની સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છીએ। અને જો તમને એ કોલેજની અંદર ના જવું હોય તો તમારે શું કરવાનું રહેશે એની પણ સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલી છે, ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો જેથી તમને આવી તમામ માહિતી જે છે એ સૌથી પહેલા અને સચોટ રીતે જે છે તે મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો જીકાસ અંદર જેવું તમે લોગિન કરશો એવું તમને જે છે આ પ્રકારે તમારી ઇન્ટરફેસ જોવા મળી જશે। ઓફર ગ્રીન ટિક થયું હોય મતલબ તમને જે છે એ ઓફર કરી દેવામાં આવ્યો છે અને અહીંયા પેન્ડિંગ બતાવે તો એનો મતલબ તમને ઓફર જે છે સેકન્ડ રાઉન્ડની અંદર તમે જે ચોઈસ એટલે કે જે કોલેજ પસંદ કરી હતી એમના દ્વારા આપવામાં આવ્યો નથી। અને જે વિદ્યાર્થી મિત્રોને ઓફર આપી દીધો હોય એમને શું પ્રોસેસ કરવાની રહે છે તમને અહીં નીચે જઈ અને તમે જોઈ શકો છો આપણે અત્યારે યુજીના એક વિદ્યાર્થી મિત્ર છે એનું લોગિન કરેલું છે। તો અહીંયા જોઈ શકો છો કે યુનિવર્સિટીનું નામ આપેલું છે, કોલેજનું નામ આપેલું છે, પ્રોગ્રામ નામ આપેલું છે, ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ આપેલો છે, બધી જ જે છે એ ઇન્ફોર્મેશન એમને આપી દીધી છે। આ વિદ્યાર્થી મિત્રોને બહુ બધી કોલેજીસ દ્વારા જે છે ઓફર કરવામાં આવેલો છે। ત્યારબાદ તમે સેકન્ડ લાસ્ટ જોઈ શકો છો કે કન્ફર્મ ઓફર આવો ઓપ્શન તમને જોવા મળી રહ્યો હશે। આનો મિનિંગ શું થાય છે? કન્ફર્મ ઓફર મીન્સ હજુ તમે ઓફર કન્ફર્મ કર્યો નથી, તમે જ્યારે અહીંયા કન્ફર્મ ઓફર ઉપર ટિક કરશો એટલે જે છે એ તમને ઓટીપી એક તમારા મોબાઈલ નંબર ઉપર આવશે જે તમારે જે છે અહીંયા સબમિટ કરવાનો રહેશે જેથી તમારું ઓનલાઈન એડમિશન જે છે કન્ફર્મ થઈ જશે। ત્યારબાદ તમારે કોલેજની અંદર જઈ અને ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે, ઓટીપી સબમિટ કરવાનો રહે છે અને આ તમારે અહીંયા સાઈડમાં એક ઓફર જે છે ડાઉનલોડ ઓફર એવો ઓપ્શન આવી જશે, ત્યાંથી એ ઓફર ડાઉનલોડ કરી અને ત્યાં જઈ અને સબમિટ કરવાનું રહે છે જેથી તમારું એડમિશન કન્ફર્મ થઈ જશે। અને જે વિદ્યાર્થી મિત્રોને એડમિશન લેવું જ નથી એમને અહીંયા કોઈ જ પ્રોસેસ કરવાની રહેતી નથી, એ ઓટોમેટિક જે છે એ થર્ડ રાઉન્ડ માટે એલિજિબલ થઈ જશે। એડમિશન ના જ લેવું એમને કોઈ પ્રોસેસ નથી કરવાની। જો એમને એડમિશન માટે કન્ફર્મ કરી નાખ્યું પછી જો કેન્સલ કરાવશે તો એ વિદ્યાર્થી મિત્રોને જે બાકીના જે ત્રીજો અને ચોથો રાઉન્ડ છે એમાં એડમિશન મળશે નહીં, એમને ડાયરેક્ટ પાંચમા રાઉન્ડની અંદર એલિજિબલ થશે જે બીજો તબક્કો આવશે એમાં। તો ચોક્કસપણે ધ્યાનથી જે છે એડમિશન લેવાનું રાખો। બહુ બધા વિદ્યાર્થી મિત્રો એડમિશન લઈ અને કેન્સલ કરાવે છે। હવે આપણે આની એક્ઝેક્ટ ડેટ જોઈ લઈએ કે તમારે ક્યાં સુધી જઈ અને કોલેજની અંદર જઈ એડમિશન કન્ફર્મ કરાવવાનું રહે છે। આ જીકાસ દ્વારા જે ઓફિશિયલ પરિપત્ર આપવામાં આવે છે એની તમે જોઈ શકો છો પ્રવેશ રાઉન્ડ 2 જે છે એમાં 23/6/2025 તમને ઓફર કરી દેવામાં આવશે અને તમારે 23 તારીખ અને 24 તારીખ આ 2 તારીખમાંથી જઈ અને કોલેજમાં જઈ તમારું એડમિશન જે છે કન્ફર્મ કરાવવાનું રહે છે। જો આ 2 તારીખની અંદર તમે એડમિશન કન્ફર્મ નહીં કરાવો તો તમારું એડમિશન જે છે ઓટોમેટિક રિજેક્ટ થઈ જશે। તો ચોક્કસપણે જો તમને મનગમતી કોલેજની અંદર એડમિશન મળી ગયું હોય તો આને કન્ફર્મ કરાવી દો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।